أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم وصل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب سلام عليكم بما صبرتم فنعم عقبى الدار صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તો આપણો જે વિષય છે સુરત રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે 22મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 23 અને 24મી આયતની ચર્ચા શરૂ કરશું. આજે અને કાલે આપણે ઇન્શાઅલ્લાહ 24મી આયતની ચર્ચા ખતમ કરશું. તો આજે 23 અને 24મી આયત ઉપર આપણે આવીએ એની પહેલાં મુખ્તસરમાં આપણે એક નોંધ લઈ લઈએ, કારણ કે વી હેવ ટુ પ્લેસ આ 23મી અને 24મી આયત ઇન રિલેશન ટુ 19મી આયત, 20મી આયત, 21મી આયત અને 22મી આયત. તો અલ્લાહ સુબહાન વ તઆલા 19મી આયતમાં જસ્ટ ફોર આપણું ધ્યાન ખેંચવું છે મારે કે 19મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાનદારોનું ધ્યાન ખેંચે છે ને કહે છે કે ઈમાનદારો જેઓ પાસે કોન્શિયસનેસ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, ઇન્ટેલિજન્સ છે, તેઓ અલ્લાહ સુબહાન વ તઆલાની નસીહતો કબૂલ કરે છે. ઇન અધર વર્ડ્સ, દે યુઝ ધેર કોન્શિયસનેસ અને ઇન્ટેલિજન્સ. પછી એ લોકોની 8 સિફતો 20, 21 ને 22મી આયતમાં આપણને આપે છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે એ સિફત આપણે નોંધ લઈ લઈએ. એની પહેલી જે સિફત હતી, આ જે ગ્રુપને ઇન્ટ્રોડ્યુસ કરે છે ને, કે જે પોતાનો કોન્શિયસનેસ ને ઇન્ટેલિજન્સ યુઝ કરે છે, તેઓને નામ આપે છે ઉલુલ અલબાબ, સમજદાર લોકો. એ લોકોની 8 સિફતો છે. આ જ સમજદાર લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની નસીહતો કબૂલ કરે છે અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા એના કેરેક્ટરિસ્ટિક્સ આપે છે કે એ લોકોની સિફતો. પહેલી સિફત આ છે કે તેઓ અલ્લાહ સુબહાન વ તઆલાના વચનને ભાંગતા નથી, તોડતા નથી. બીજું કે તેઓ સિલે રહમ કરે છે. ત્રીજું કે તેઓ પોતાના દિલમાં અને અકલમાં અલ્લાહને કોન્શિયસનેસ હોય છે, અલ્લાહનો ડર રાખે છે. ચોથું કે એ લોકો જ્યારે કોઈ પણ એવા અમલો કરે છે ને, તો એ લોકોને ખોફ હોય છે કે એ અમલોથી ખરાબ હિસાબ ન થાય. પાંચમું કે અલ્લાહની ખુશનુદી માટે તેઓ સબરથી કામ લે છે. એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તેઓ સલાતને, નમાઝને કાયમ રાખે છે, એસ્ટેબ્લિશ ધ પ્રેયર્સ. પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, જે 7મી સિફત છે તે આ છે કે એ લોકોને જે નેમતો આપવામાં આવી છે, જે રોજીઓ આપવામાં આવી છે, તેઓમાંથી એ લોકો જાહેરથી અને છુપી રીતે અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે. અને છેલ્લે સિફત આ છે કે એ લોકોના ગુનાહોને એ લોકો નેકીથી બદલે છે. તો આ 8 સિફતો અલ્લાહ સુબહાન વ તઆલા આપી અને પછી હવે આવે 23મી આયતમાં. એકચ્યુઅલી આના પછી અલ્લાહ સુબહાન વ તઆલા 22મી આયતમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહે છે કે
આ જે ગ્રુપ છે ઉલુલ અલબાબ, સમજદાર લોકો, તેઓનો જે અંત છે એ નેક છે. ઇન અધર વર્ડ્સ, એ લોકોનું જે અલ્ટિમેટ એબોર્ડ જે છે એ સારું છે. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ વસ્તુ ઉપર ધ્યાન રાખીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરે છે, પછી સિફતો આપે છે, 8 સિફતો આપ્યા, અને પછી કહે છે કે ટુ મેક ઇટ મિનિંગફુલ, કહે છે કે એ લોકોનું જે અંત છે, અંજામ આવશે, એ લોકોનું જે અલ્ટિમેટ એબોર્ડ છે એ સારું છે, એ નેક છે. સો what we have to understand here is that there is a very meaningful existence and a meaningful understanding of our sifato. આ ઇન્ટેલિજન્સથી જ્યારે આપણે આ સિફતો ઉપર ઊંડો વિચાર કરીએ ને ઇન્ટેલેક્ચ્યુઅલી, તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આમાં એટલા બધા મિનિંગફુલ તમને જેમ્સ મળશે કે જેનાથી તમે નસીહતો કબૂલ કરી અને તમારી જિંદગી અલ્ટિમેટલી જે તમને ખપે છે એ મળશે. હવે જો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે તમારું અલ્ટિમેટ, આ લોકોનું અલ્ટિમેટ એબોર્ડ સારું છે. હક જે છે એ અલ્ટિમેટ એબોર્ડ તમને જે મળવાનું છે એ આખિરતમાં મળવાનું છે. અલ્લાહ સુબહાન વ તઆલાનો મતલબ કહેવાનો અહીંયા છે. અહીંયા જે આપણે અલ્ટિમેટ એબોર્ડ અહીંયા આપણે ગોતતા હોય, આ દુનિયામાં આપણે ગોતતા હોય, ઇટ્સ એન ઇલ્યુઝન. શા માટે ઇટ્સ એન ઇલ્યુઝન? કારણ કે આ દુનિયા જે છે એ થોડાક ધુવાણાથી ક્રિએટ કરવામાં આવ્યું છે, અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્ટિમેટલી આ દુનિયાને હું ખાક કરી નાખીશ. સો there is no point in building big things here, કારણ કે અલ્ટિમેટલી જો તો આપણું એ હોય કે મને સુખાપતિ આ દુનિયામાં ખપે છે, મને કન્ટેન્ટમેન્ટ આ દુનિયામાં ખપે છે, મને પીસ ને સલામતી આ દુનિયામાં ખપે છે, નહીં મળે. ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કહે છે કે અલ્ટિમેટ એબોર્ડ આપણો છે આખિરત. વી આર ક્રિએટેડ ફોર આખિરત. દેર ઇઝ અ સ્ટ્રગલ ઇન ધીસ વર્લ્ડ. એનીવે 23મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી આ લોકોની વાત કરે છે કે આ લોકો જન્નતુ અદનીમાં દાખલ થશે. હવે આ જન્નતુ અદની એ શું છે? હવે આપણે જ્યારે આ લિટરેચર વાંચશું ને તો આપણને બિલીવર્સના લિટરેચરમાં, દેટ મીન્સ કે તમે ક્રિશ્ચિયન લિટરેચરમાં પણ મળશે, યહૂદીના લિટરેચરમાં પડશે, અને આપણામાં આ શબ્દ જો જન્નતુ આદની, અહીંયા શબ્દ યુઝ થયો છે, એનો મતલબ ગાર્ડન્સ ઓફ ઈડન. હવે આ જે શબ્દો છે ગાર્ડન્સ ઓફ ઈડન તમને નસારાના લિટરેચરમાં મળશે, યહૂદીઓના લિટરેચરમાં મળશે, ને આપણા લિટરેચરમાં છે. પણ આપણું જે મિનિંગ છે, આઈ એમ ડિરાઇવિંગ ઇટ ફ્રોમ ધ કુરાન. ગાર્ડન્સ ઓફ ઈડન. સો ફર્સ્ટ ઓફ ઓલ કે આ વસ્તુ જે છે એ આપણે ઓળખવા માટે આપણને એ સમજવું પડશે કે કુરાનમાં 137 વખત અલ્લાહ સુબહાન વ તઆલા જન્નાતુ અથવા જન્નત શબ્દો યુઝ કરે છે, અને 11 વખત જન્નતુ અદની યુઝ કરે છે. હવે આ જન્નતુ અદની જે છે એ ખાસ જન્નત છે, અને અહીંયા જન્નતુ અદની ઇઝ રિલેટેડ, સંબંધ આપે છે કોની સાથે? ઉલુલ અલબાબ સાથે, કે ઉલુલ અલબાબ આ ખાસ જન્નતમાં જશે, જન્નતુ અદનીમાં જશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની હદીસ છે આપણી પાસે, અને કહે છે કે જે બંદાઓ મારી જિંદગી અને મારી મોત ચાહતા હોય ને, એટલે કે ધ વે આઈ હેવ બીન લિવિંગ એન્ડ ધ વે આઈ પાસ્ડ અવે ફ્રોમ ધીસ વર્લ્ડ, એ જો એ લોકોને ખપતું હોય, અને પછી કહે છે કે જન્નતુ અદનીમાં જવું હોય, તો એ લોકોને એક કન્ડિશન નાખે છે અહીંયા. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ધ વે હી ઇઝ પુટ ઇટ. કે આ કન્ડિશન આ છે કે તેઓનો રહેબર અને ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અને અહલુલ બૈત હોવું જોઈએ. Not only that, but he goes further. He કહે છે, why is he suggesting these people? કારણ કે તેઓ ઇલ્મમાં અને અલ્લાહની મારિફતમાં બધાથી આગળ છે. Not only that, કે એ લોકો સરખું ગાઈડન્સ અલ્લાહ સુબહાન વ તઆલા તરફ તમને આપે છે. એટલે કહે છે કે જો તમારો રાહબર અને તમારો ઇમામ હોય, then
there is that idea or rather a huge possibility of જન્નતુ અદની. સો અહીંયા આપણને જન્નતુ અદનીના બે અર્થ મળે છે. એક તો એક ખાસ જન્નત છે અને બીજું કે એ જન્નત પરમેનન્ટ છે અને સલામતીથી હશે. અલ્લાહની રહેમત અને સલામતી એ જન્નતમાં હશે. તો આમાંથી આપણને આ પણ મળી શકે છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એક ખાસ જન્નતની વાત કરતા હોય તો there must be gradation of Jannah. In other words, gradation of paradise, possibility of that. It's a big subject. હું ઇન્ટ્રોડ્યુસ ખાલી આયતથી જ કરું છું, પણ આ બેર કરજો કે જો આપણને કહેવામાં આવે કે એક ખાસ જન્નત છે, એનો મતલબ એમ કે બીજી જન્નતો પણ હશે, એનો મતલબ એમ થાય છે. આ એક વસ્તુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે, અને અમે તમારા બાપ દાદાઓ, તમારી પત્નીઓ અને તમારા સંતાનો એટલે કે ડિસેન્ડન્ટ્સ, આ બધાને જો એ લોકો નેક હશે તો એ લોકો બધાને અમે જન્નતમાં દાખલ કરશું. આ જ જન્નતે અદનીમાં દાખલ કરશું. Now it's a very interesting કનેક્શન. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા અલબાબનું આખું આપણને ડિસ્ક્રિપ્શન આપી 19, 20, 21, 22મી આયતમાં, 23મી આયતમાં કહે છે કે આ લોકો જન્નતે અદનીમાં જશે. ઇમિડિયેટલી આફ્ટરવર્ડ્સ કહે છે તમારા બાપ દાદાઓ, તમારી પત્નીઓ, તમારા સંતાનો તમારી સાથે જો નેક હશે તો એ લોકો પણ જન્નતમાં જશે. ઇઝન્ટ ઇટ ઇન્ટરેસ્ટિંગ કે આપણે ઘણી વખતે વેન વી લૂઝ પીપલ ફ્રોમ ધીસ વર્લ્ડ, આપણે ઘણી વખતે એમ કે આપણને પૂછવામાં આવે મળશું પાછા આપણે એ લોકોને, આપણા પપ્પાને મળશું, આપણા મમ્મીને મળશું. અહીંયા ઇઝ સો ક્લિયર, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ સો ક્લિયર હિયર કે હા, હું એ લોકો બાપ દાદાઓ, સંતાનો બધાને હું જન્નતમાં મોકલાવીશ. તમારા બાપ દાદાઓને, તમારા સંતાનોને, તમારી જવજાને બધાને મોકલાવીશ. So we have to have that understanding of the world hereafter. It's a continuation. We are going through a struggle here, but there's a continuation. There are results and meaningful results after that. There is a meaningful meetings afterwards of all of us in that world hereafter. આ એકચ્યુઅલી એનાલાઇઝ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ આમાં આપણને શીખવાની આ છે કે આમાંથી કે જ્યારે કોઈ પણ આપણને કહે કે તમે પરમેનન્ટ એબોર્ડમાં જવાના છો, તમને લીલામ મળશે, તમને કુકુપાકા મળશે, તમને ખીચડો મળશે, જે આપણે જે જમવાનું છે, આ જે ભાવતું હોય છે એ આપણને મળશે, અને ફ્રૂટ્સ એવા મીઠા હશે, અને આ બધી વસ્તુ આપણને કહી દે, અને પછી આપણે ખાલી એકલા હોય તો આપણે આનંદ કરી શકીએ? રિયલી વી આર અ સોશિયલ બિઈંગ. આપણા જે એક્સપિરિયન્સીસ આ દુનિયામાં થયા છે એવા જ એક્સપિરિયન્સીસ આપણને વધારે પ્રમાણમાં જન્નતમાં મળવા જોઈએ, તો જ આપણે એપ્રિશિએટ કરી શકશું. બરાબર કે નહીં? આપણે અહીંયા કુકુપાકા ખાધા હોય ને ત્યાં આપણને કુકુપાકા મળે તો unless we have experienced it here, we will experience it there in a better way. Sorry, હું તમને કુકુપાકાનું એક્ઝામ્પલ આપું છું. It's a very rubbish example, but in a way I think you understand what I mean. કે what we experience here, we will have experience in depth એ ટાઈમમાં. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણને કહે કે હું તમને આ બધી વસ્તુ આપીશ, તો રિયલી આપણે પૂરી રીતે આનંદ કરી શકીએ છીએ જ્યાં સુધી આપણે આપણો આનંદ આપણે શેર ન કરીએ. બરાબર કે નહીં? આપણે આજે એકલા જ જમતા હોય તો આપણને મજા આવે છે? આપણે જ્યારે આપણા પરિવાર સાથે જમતા હોય તો આપણને કેટલી મજા આવે છે? તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા બેરિંગ ઇન માઇન્ડ કે વી આર અ સોશિયલ બિઈંગ, અહીંયા આપણને એવી જ રીતે પેદા કર્યા છે, આપણા ફિત્રામાં એ છે કે વી આર અ સોશિયલ બિઈંગ, કે એ રિલેશનશીપનું પ્રિઝર્વેશન રાખ્યું છે કે જો તમારા બાપ દાદાઓ, તમારા પરિવાર અને તમારી ઝૌજાઓ તમારી સાથે હશે, જો એ લોકો પણ નેક હશે તો એ લોકો પણ આ જન્નત તમારી સાથે શેર કરશે. એકબીજા તમે આ જન્નતમાં હેપીનેસ શેર કરશો. બીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે અહીંયા શબ્દો જે યુઝ થયા છે તે આ છે, આબાઇહિમ વ અઝવાજિહિમ વ ઝુરિયાતિહિમ. બરાબર કે નહીં? અહીંયા કે છે બાપ દાદાઓનું મેન્શન થયું છે, પત્નીઓનું મેન્શન થયું છે, અને પછી ડિસેન્ડન્ટ્સનું મેન્શન. તો વોટ અબાઉટ કાકા કાકી, મામા મામી,
માસા માસી, ફુવા ફૂઈ એવો હશે કે નહીં હોય? આ બધા કુટુંબનું શું થશે? તો મુફસ્સીરો આપણને આ એનાલિસિસમાં આપણને કહે છે કે એ લોકો પણ આમાં આવી જાય છે, આ પરિવારમાં આવી જાય છે, કે આપણા કાકા કાકીઓ પણ હશે, મામા મામીઓ પણ હશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હું પછીથી આવીશ, કારણ કે એક સવાલ પણ ઊભો થાય છે, એના ઉપર આપણે જરાક ડિસ્કશન કરશું. સો અહીંયા આપણને મળે છે કે they will also be part of that family. And this is the interpretation given by Mufassirin. એના પછી આપણે જ્યારે આગળ વધે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતમાં આપણને એક વસ્તુ આપણને અહીંયા સમજાવે છે કે જો હું તમારા બધા ડાયમેન્શનની હેપીનેસ તમને જન્નતમાં આપીશ. તમારા જે શારીરિકની, આપણા શરીરમાં જે 5 ડાયમેન્શન્સ જે છે, બધાય ડાયમેન્શન, સ્પિરિચ્યુઅલ, મોરલ, રેશનલ, બધા જે ડાયમેન્શન છે કે જેનાથી આપણે આ દુનિયામાં રહીએ છીએ, એ બધાય ડાયમેન્શનમાં જે હેપીનેસ છે, જે આપણા અરમાનો છે, જે એક્સપેક્ટેશન છે, જે આપણને ખપે છે, એ આપણને જન્નતમાં કે હું તમને આપીશ. પણ સાથે સાથે આપણા જે સોશિયલ રિલેશન્સ જે છે કે જેના વતી આપણે એઝ અ હ્યુમેનિટી અહીંયા ફંક્શન કરે છે, એઝ હ્યુમન બિંગ્સ આપણે ફંક્શન કરે છે, એઝ ફેમિલી આપણે બનાવે છે, એઝ સોસાયટી આપણે બનાવે છે. તો અહીંયા આપણને કેટલું સરસ ઇન્ડિકેશન મળે છે કે બિયોન્ડ જસ્ટ યોર સેલ્ફ, આઈ એમ ઓલ્સો અલાવિંગ દેટ સોશિયલ રિલેશનશિપ ટુ બ્લૂમ ઇન જન્ના. તમારો પરિવાર તમારી સાથે હશે, તમારા જે ઓળખાતો માણસો હશે એ તમારી સાથે હશે. દેટ્સ એન ઇન્ડિકેશન આપણને અહીંયા મળે છે. અને એકચ્યુઅલી આપણે જોવા જાય ને તો સૂરત ગાફિરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 7મી અને 8મી આયત, ગાફિર વર્સ 7 વર્સ 8માં ફરિશ્તાઓ દુઆ કરે છે ઇન્સાનો માટે. ફરિશ્તાઓ દુઆ કરે છે, યા પરવરદિગાર આ લોકોને જે તે એશ્યોરન્સ આપી હતી કે એ લોકો they will have their family together. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા ફરિશ્તાઓ અહીંયા દુઆ કરે છે ઇન્સાનો માટે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ ફૂલફિલ કરે છે એ લોકો માટે. દેટ્સ ધ મહત્વ ઓફ દેટ સોશિયલ રિલેશનશિપ. પછી આપણે આગળ વધીએ, એમાં એક સવાલ ઊભો થાય છે કે ઉલુલ અલબાબની સાથે આપણે જો સંબંધ હોય, ઉલુલ અલબાબની સાથે આપણો સગાવાલાનો સંબંધ હોય તો ઓટોમેટિકલી એ લોકો જન્નતમાં જશે જસ્ટ બિકોઝ દે હેવ અ રિલેશનશિપ વિથ ઉલુલ અલબાબ પીપલ આ સમજદાર લોકો સાથે? તો નહીં, કારણ કે કુરાનમાં આપણને એકચ્યુઅલી વેરી ક્લિયરલી મળે છે, સૂરે મોમિનીનમાં, સૂરે મુદસ્સિરમાં, સૂરે નજમમાં, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમારી મહેનત વગર તમે કયામતમાં તમારી મહેનત જ તમારે કામ આવશે, સંબંધો કામ નહીં આવે, તમારો અમલો તમને કામ આવશે. સો વેન યુ લુક એટ એવરીથિંગ ઇન પર્સપેક્ટિવ, તો આપણને મળે છે કે જો આપણા પરિવાર નેક હશે તો એ નેકીથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે પરિવાર જન્નતમાં જઈ શકશે. સો દેર ઇઝ દેટ કન્ડિશન કે જસ્ટ બિકોઝ વી હેવ અ રિલેશનશિપ વિથ વેરી પાયસ પીપલ, that doesn't automatically mean that we will go to paradise. It means that we also have to act on the good things, and આપણા એક્શન્સ પણ અમલો આપણા સારા હોવા જોઈએ. અહીંયા કન્ડિશન છે ને આ આયતમાં કન્ડિશન નાખે છે કે નેક હશે એને હું મોકલાવીશ જન્નતમાં. અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમ કહે છે કે જો આપણી પરિવાર અહીંયા નેક હશે ને આ દુનિયામાં, તો આખેરતમાં એ પરિવારને હું વિખરાયેલી નહીં કરીએ, હું એ પરિવારને સાથે રાખીશ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. છેલ્લે નથી પણ હું 1 મિનિટ વધારે લઈ લઈશ રઝાભાઈ, તમને વાંધો નહીં તો 1-2 મિનિટ. અહીંયા બીજી એક વસ્તુ ઊભી થાય છે કે ઉલુલ અલબાબ પાસે શફાઅતની શક્તિ છે, એ લોકો શફા આપી શકશે? હા, આપી શકશે, પણ અલ્લાહ ઉપર છે. એ લોકો શફા માગી શકશે કે મારી ફેમિલીને, કે મારા સંબંધો, મારા પીપલ હુ આઈ ન્યૂ, હું એ લોકોની માટે શફાત માગું છું. પણ અલ્લાહની ફઝલો કરમ અને અલ્લાહનું લુત્ફ અને અલ્લાહની જે આપણે કહીએ ને કે દયા છે, એનાથી જો એ માફ કરશે તો આપણને માફી મળી શકે છે. એકચ્યુઅલી સૂરે તૂરમાં આપણને વર્સ 21 આઈ થિંક
આપણને એમાં મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જે ઈમાનદારો એની ઔલાદ આ ઈમાનદારની સાથે એના પગલા ઉપર જો ચાલશે, ઈમાન એ લોકોનું આ ઈમાનદાર જે છે, ઉલુલ અલબાબ જે છે, એના ઈમાન ઉપર એની ઔલાદ ચાલશે તો એની ઔલાદને પણ હું જન્નતમાં નાખીશ. મતલબ કહેવાનો એ છે કે દેર ઇઝ અ પોસિબિલિટી હિયર ઓફ અ શફા રિક્વેસ્ટેડ બાય ઉલુલ અલબાબ. એનીવે, આ આયત પછી આગળ વધે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે એ લોકો જન્નતના દરવાજા પાસે જશે ત્યારે એ લોકોની સ્વાગત માટે, એ લોકોના વેલકમ માટે કોણ ઊભું હશે? ત્યાં ફરિશ્તાઓ ઊભા હશે. અને ફરિશ્તાઓ એ લોકોને કહેતા હશે સલામુન અલૈકુમ, તમારી સબર ઉપર હું સલામ કરું છું અને આ સબરના લીધે આટલો દરજ્જો તમને મળ્યો છે. એનું ડિસ્કશન હું કાલે કરીશ. મારું અહીંયા ખાલી તમને એક ઇન્ટ્રોડક્શન આપવું છે કે આ ફરિશ્તાઓ જે મખલુક છે ને, એ માસૂમ મખલુક છે કે જે અલ્લાહની રજાથી ઇન્સાનો સાથે રિલેશનશિપ બાંધે છે. એ આ દુનિયામાં બાંધે છે ફરિશ્તાઓ રિલેશનશિપ, આપણા મોત વખતે આ રિલેશનશિપ બાંધે છે, બરઝક ટાઈમ આ રિલેશનશિપ બાંધે છે, આખિરતમાં રિલેશનશિપ બાંધે છે. એ ડિસ્કશન મારે કાલે કરવું છે અને આઈ વિલ ઇન્શાલ્લાહ કન્ક્લુડ વિથ દેટ. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે કે ફરિશ્તાઓ એ લોકોનો રોલ જે છે ને આપણને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મખલુકને પેદા કરી છે પણ ઇન્સાનો સાથે કેવા સંબંધો રાખે છે અને કેટલા સરસ સંબંધો રાખે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.